બંગાળની ખાડીમાં વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. બાંગ્લાદેશ અને બંગાળના કાંઠે તેની અસર જોવા મળશે. જો કે વાવાઝોડાને લઈને જે સ્થિતિ ઊભી થઈ રહી છે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે મારા સહયોગી માનસી સોની. હવામાન વિભાગે જે લેટેસ્ટ આગાહી કરી છે તો લેટેસ્ટ આગાહી આપને જણાવી દઈએ. બિગ વોલના માધ્યમથી એક તો દેશભરમાં ગરમી રૂપી આફત, તો બીજી તરફ હવે વાવાઝોડું રેમાલ આફત બનીને ત્રાટકી રહ્યું છે. પશ્ચિમ બંગાળના મહાસાગરમાં રેમાલ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને વાવાઝોડું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. 26 તારીખે એટલે કે રવિવારે આ વાવાઝોડું બંગાળની ખાડીમાં ટકરાશે અને ત્યાં ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. પશ્ચિમ બંગાળના મહાસાગરમાં એક વાવાઝોડું સક્રિય થયું છે જેનું નામ છે રેમાલ, અને આ રેમાલ વાવાઝોડું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. આપને બિગ વોલના માધ્યમથી સમજાવીએ વિંડીમાં કે અત્યારે વાવાઝોડું ક્યાં છે અને તેની કેવી પરિસ્થિતિ છે. તો આપ જુઓ, સૌથી પહેલા તો આ 25 તારીખના દ્રશ્યો જુઓ. 25 તારીખે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે અને ત્યારબાદ આ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને ટકરાવાનું છે. પશ્ચિમ બંગાળનો એ જે વિસ્તાર છે ત્યાં આ વાવાઝોડું ટકરાશે. 26 તારીખે એટલે કે રવિવારના દિવસે આ વાવાઝોડું અહીં ટકરાવાનું છે. આ વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને સાથે જ આ વાવાઝોડું અત્યારે વાત કરવામાં આવે તો 100 થી વધુ કિલોમીટરની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે કોલકાતા, હાવડા, નોર્થ 24 પરગણા અને સાઉથ 24 પરગણા સહિત આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આ વાવાઝોડું ટકરાશે. ખાસ કરીને દરિયા કિનારાનો જે વિસ્તાર છે પશ્ચિમ બંગાળમાં, તે વિસ્તારમાં માછીમારોને આગામી આદેશ ન આવે ત્યાં સુધી દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. દરિયા કિનારાથી લોકોને દૂરી રાખવાની સૂચનાઓ આપી છે અને લોકોને સાવચેત રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે. મહત્વની વાત એ પણ છે કે લોકસભાનું 6થા તબક્કાનું મતદાન શનિવારે થવાનું છે. એમાંથી 8 એવી બેઠકો છે જે બેઠકોને આ વાવાઝોડું પ્રભાવિત કરી શકે છે. આ રેડ કલર આપ જુઓ છો દર્શાવે છે કે વાવાઝોડું અહીંયા સિવિયર સાયક્લોનમાં પરિવર્તે છે અને એ ટકરાવાનું છે 26 તારીખે એટલે કે રવિવારના દિવસે કોલકાતામાં. પશ્ચિમ બંગાળ સિવાય વાત કરીએ તો વાવાઝોડું બાંગ્લાદેશના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં પણ અસર કરવાનું છે. આ તરફ બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે ત્યાં પણ ગ્રીન કલર જોવા મળી શકે છે, ભારે વરસાદની સંભાવના. અને ઉત્તર ભારતની વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાં ગુવાહાટી, આસામ બાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ક્યાંક ભારે ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે. જો કે ભારે વરસાદના કારણે આ તરફ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, જ્યારે દેશના અન્ય રાજ્યો છે ત્યાં વાવાઝોડાના કારણે ગરમીથી થોડી રાહત મળવાની સંભાવના છે. ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં આપ જોઈ શકો છો કે આ વાવાઝોડાની જે અસર છે તે વર્તાઈ રહી છે. એટલે ઉત્તર ભારતના જે રાજ્યો છે, બિહાર છે, ઝારખંડ છે, દિલ્હી એ સહિતના જે રાજ્યોમાં ગરમીથી રાહત મળી શકે છે. જ્યારે ભારે વરસાદની વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમ, આ જે પટ્ટો છે આખો દરિયાઈ પટ્ટો, અહીંથી આ બ્લુ કલર જોઈ રહ્યા છો, આ બ્લુ કલરની લાઈન અહીંયા આગળ વધી રહી છે. એટલે આખું એ દર્શાવે છે કે આ વિસ્તાર છે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. એ સિવાય મધ્ય ભારત અને જ્યારે વાત ગુજરાતની કરવામાં આવે, દક્ષિણ ભારત અને એ તમામ વિસ્તાર, તો ત્યાં એની અસર વર્તાશે. એટલે ગરમીથી થોડી રાહત મળવાની સંભાવના છે, પરંતુ વરસાદની હાલ પૂરતી તો કોઈ આગાહી કરવામાં નથી આવી. આ રેમાલ વાવાઝોડું અત્યારે જે દિશામાં આગળ વધી રહ્યું છે તે જોતા તો લાગી રહ્યું છે કે પશ્ચિમ બંગાળનો એ વિસ્તાર છે જ્યાં આ વાવાઝોડું ટકરાશે. ડીપ ડિપ્રેશનમાં અત્યારે વાવાઝોડું ફેરવાઈ રહ્યું છે અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. થંડરસ્ટોર્મની અસર પણ વર્તાય તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. 26 તારીખે આ વાવાઝોડું એક્ઝેક્ટ ટકરાવાનું છે. 25 તારીખથી વરસાદ પડવાની શરૂઆત થશે, ભારે પવન ફૂંકાશે, વાતાવરણમાં બદલાવ આવી જશે અને જ્યારે 26 તારીખે ટકરાશે ત્યારે વિનાશ ભારે સર્જાય તેવી શક્યતા છે. ત્યારબાદ 27 તારીખથી વાતાવરણ થોડું સામાન્ય થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ તરફ જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વાવાઝોડાની ખાસ કોઈ અસર વર્તાય તેવું કોઈ દેખાતું નથી, પરંતુ હા, વાતાવરણમાં ચોક્કસ ગરમીથી રાહત મળવાની સંભાવના છે. એટલે આ પ્રકારે હવામાન વિભાગની હાલ પૂરતી તો આગાહી વાવાઝોડું રેમાલને લઈને કરવામાં આવી છે. તેવું લાગી રહ્યું છે જાણે કે કુદરત રૂઠી હોય. આવું એટલા માટે